टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। જૂન મહિનો ચોમાસાની આશાનો એ મહિનો, પરંતુ આ વર્ષે એ જ જૂન છેલ્લા 146 વર્ષમાં સૌથી સૂકો નોંધાયો છે। સમયસર ચોમાસું આવ્યું પણ પછી જાણે થંભી ગયું। ખેતરમાં ઊભેલો આ ખેડૂત આકાશ તરફ જોઈ રહ્યો છે, જળાશયો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને દેશભરમાં એક જ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે, શું આ માત્ર ચોમાસાનો બ્રેક છે કે પછી એક બદલાતી આબોહવાની ગંભીર ચેતવણી? શું આપણે ફરી કોઈ મોટા દુષ્કાળ જેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે? આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે અને સાથે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે દોલાભાઈ ખાગડા, જે ખેડૂત અગ્રણી છે, આપણી સાથે જોડાયા છે, અને સાથે જ જયપ્રકાશ માડક આપણી સાથે જોડાયા છે, આગાહીકાર। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલાં તો શરૂઆત જયપ્રકાશભાઈ આપનાથી કરીશ, કારણ કે અત્યારે વરસાદના કોઈ એંધાણ સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ક્યાંક વાતાવરણની અંદર એવા પલટા આવે છે અને સાથે જે ચોમાસાની ગતિ છે તે એટલી ધીરે ધીરે આગળ વધી રહી છે કે જેને લઈ પ્રિડિક્શન કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે। સાચી વાત છે ભાઈ। હવામાન ખાતાની આગાહીઓ છતાં ખેડૂતોને ધાર્યું પરિણામ ન મળે એટલે નિરાશ થાય, એ વાત સાચી છે। હકીકત એ છે કે સામાન્ય રીતે આપણે 20 થી 30 જૂનમાં ચોમાસું ગુજરાતને કવર કરી લેતું હોય છે, પણ આ વખતે 8 દિવસ મોડું છે। મુંબઈમાં જ અટકી ગયું હતું અને જૂનમાં ગુજરાતમાં 80% વરસાદની ઘટ છે। ક્યાંક જ 2 જગ્યા એવી છે કે ત્યાં સામાન્યથી થોડો વધુ વરસાદ 3% થયો છે। તો આજે મોન્સૂન લાઈન માત્ર સુરત ઉપર દેખાય છે, એટલે સુરત પાસે અટકી ગયું છે। હું એમ માનું છું કે આજે અને આવતીકાલે ભાવનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ ઉપર આગળ વધે એમ લાગે છે। આજે ભાવનગર ઉપર આવી ગયું હોય એવું લાગે છે, બહુ વાદળા થવા માંડ્યા છે, એટલે આજથી જ ચોમાસું રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગળ વધશે। 29, 30, 31 પહેલી વધુ ને વધુ તમને વાદળો જોવા મળશે અને જો કે વરસાદ છે હલકોથી મધ્યમ જ થશે, પણ 3-4 દિવસ સુધી તો વરસાદ દેખાતો નથી ખાસ, પણ પહેલી બીજીમાં બહુ થોડો વરસાદ થશે, પણ આર્દ્રા અને પુનર્વસુની સંધિમાં, એટલે કે જુલાઈની 3-4 તારીખમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ ભારે વરસાદનો સ્પેલ આવશે। ગુજરાતમાં ઘણે ઠેકાણે વરસાદ આવશે 3 ને 4 આર્દ્રા અને પુનર્વસુની સંધિમાં। એમાં એવું છે કે આર્દ્રાનું વાહન છે ગદર્ભ, એટલે કે ગધેડો, અને ગધેડાને ઈ બહુ ચાલે નહીં, ડફણા મારવા પડે, તો એને કારણે આ નક્ષત્ર ધોરી નક્ષત્ર ગણાય છે। છતાં પણ ચોમાસું બહુ ધાર્યું આગળ વધ્યું નથી, પણ 3 થી 4 માં સારો સ્પેલ આવી જશે। વાદળા બનવા માંડ્યા છે, વાદળા બનશે, ક્યાંક હળવો મધ્યમ વરસાદ, 3 થી 4 માં એક સારો સ્પેલ, અને પછી પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ આવશે એવું મારું માનવું છે। જી બરાબર। અને દોલાભાઈ, અત્યારે સૌથી વધુ જો વરસાદ પાછો ઠેરાય અને સાથે હાલની જે સ્થિતિ છે તેમાં કઈ કઈ અસરો અત્યારે દોલાભાઈ વધુ ખેતીમાં જોવા મળી રહી છે? ખેતીમાં તો એવી રીતનું છે કે વરસાદ જો આદ્રા નક્ષત્ર પૂરું થવા આવ્યું છે અને તેમ છતાં વરસાદ ક્યાં નથી, એમાં ઉત્તર ગુજરાતની અંદર તો એક ટીપું પણ હજી પડ્યું નથી। કપાસનું જે વાવેતર તો એ એકાદ મહિના પહેલા થઈ ચૂક્યું છે, પરંતુ વરસાદના અભાવે એ કપાસનું પાક પણ નિષ્ફળ થવાના આરે છે। જ્યાં કોઈ બાજરીનો પાક હોય કે એરંડાનો પાક હોય કે અથવા બીજા કોઈ અન્ય પાકો જે વાવવાના હોય છે એ આદ્રા નક્ષત્રની અંદર છેલ્લામાં છેલ્લું વવાય તો એ સારામાં સારું હોય છે। હવે વરસાદ આદ્રા નક્ષત્ર પૂરું થવા છતાંય હજી આવ્યો નથી, તો એનું એક સીધું ગણિત છે કે હવે બીજા પાછળના નક્ષત્ર એ ખારા નક્ષત્ર હોય છે, જેના લીધે એની અંદર વાવેતર કરીએ તો એ પાક થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે। અને જો વાવેતર લેટ કરીએ તો એની અંદર બીજી પણ એક એવી ભીતિ હોય છે કે શિયાળુ સિઝન છે 10 તારીખ સુધીમાં એ રાયડાનું વાવેતર કે એ 15-20 તારીખ સુધીમાં તમાકુનું વાવેતર કે જીરાનું વાવેતર કરવું પડતું હોય છે, પરંતુ હવે એ ગાળો એ 90 દિવસ તો ગેપ જ બાકી રહ્યો છે, તો 90 દિવસની અંદર આ વાવેતર આજ બી કરીએ તો પછી શિયાળુ સિઝનની અંદર લેટ પડીએ છીએ। એટલે ખરેખર વરસાદ ખેંચાતા એક માત્ર વાવેતરની અંદર નુકસાન છે એવું નથી, પરંતુ સાથે સાથે
જે શિયાળુ સિઝન ઉપર પણ અસર આ ચોમાસું લેટ થતા ચોક્કસ એના ઉપર થશે. અને જે વાવેતર થઈ ગયું છે, ક્યાંક બાજરીનું વાવેતર, ક્યાંક પાણી છે કોઈક વિસ્તારની અંદર કે જે એકવાર ઉગાડવા માટે પૂરતું થઈ રહેશે, તો એવા જગ્યાએ જે બાજરીનું વાવેતર કર્યું છે એને અત્યારે બળીને જતી રહેશે, કારણ કે બફારો બી એટલો બધો છે. અને વરસાદની આશા હતી, કદાચ 25 તારીખથી 30 તારીખ વચ્ચે વરસાદ થઈ જશે તો એના થકી આ બાજરીનો પાક જે છે, બીજું વાવેતર જે કપાસનો પાક છે એ થઈ જશે. પરંતુ વરસાદ ન થતા એ પાક અત્યારે સંપૂર્ણપણે નાશ પામવાના આરા ઉપર રહેલો છે. એટલે ચોમાસું સિઝનમાં નુકસાન તો છે જ, પરંતુ સાથે સાથે હવે લેટ પડવાથી શિયાળુ સિઝનની અંદર પણ એક મોટું નુકસાન એ ભીતિ દેખાઈ રહી છે. અને બે વખત અમે એનું વાવેતર કર્યું છે. અમુક ખેડૂતોએ ત્રીજી વખત પણ વાવેતર કર્યું છે કે ચલો એક વખત બળી ગયું છે, બીજી વખત ટ્રાય કરીએ, બીજી વખત, ત્રીજી વખત. તો એની અંદર બિયારણના, ખાતરના અને એ ડીઝલના ખર્ચ પણ એ ખેડૂતોને માથે પડ્યા છે. એટલે આ વખતનો ચોમાસું જે છે એ લેટ થતાં ખેડૂતોની ખરેખર કમર તોડી કહેવાય તો. અને અમારા ધ્યાને, મને જ્યાં સુધી યાદ આવે, અમારા વડવાઓ કહે છે કે આટલો લેટ કે આદ્રા નક્ષત્ર સુધીમાં વરસાદનું ટીપું ન પડ્યું તો એને કાયદાસરનો એ દુષ્કાળ કહેવાય છે. અને આ દુષ્કાળ બહુ સમય અમને પણ જોવા મળ્યો છે. જી બિલકુલ બિલકુલ. અને સાથે જયપ્રકાશભાઈ એ પણ જાણવું છે કે અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી છે અને આપણે ગ્રહ નક્ષત્રને કેવી રીતે જોડીશું અને શું દુષ્કાળની સ્થિતિ પણ આ વર્ષે વર્તાશે? પહેલા તો હું આ ખેડૂત ભાઈ જે છે મિત્ર, એને આશ્વાસન આપીશ કે હવે વાદળા બનવા મળશે અને વાદળા આવરી લેશે થોડા સમયમાં ગુજરાતને. એમણે ઉત્તર ગુજરાતની વાત કરી તો 2 જુલાઈથી એમને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે. વાદળાઓ છવાઈ જશે બધે. અને 4 તારીખથી 3-4 તારીખમાં વરસાદ આદ્રામાં જ પડી જાય એવી શક્યતા છે ખરી. હવે બીજી વાત કે અલનીનો મજબૂત થઈ રહ્યો છે, એને આપણે અવગણી શકતા નથી, એ સાચી વાત છે. અને આ જે ગરમી પડી એ આયોડીને લીધે છે. આયોડીને લીધે ગરમી છે, અલનીનોને લીધે નથી. એક વાત કહી દઉં. બીજું, અલનીનો મજબૂત થઈ રહ્યો છે અને સાથે સાથે આયોડીનું વલણ પણ છે ને પોઝિટિવ થવા તરફ છે. હજી બહુ પોઝિટિવ નથી, પોઈન્ટમાં પોઝિટિવ થયો છે, એનું વલણ પોઝિટિવ થવા તરફ છે. ને જુલાઈ એન્ડમાં અથવા ઓગસ્ટ સ્ટાર્ટિંગમાં હું માનું છું કે આયોડી છે એ પોઝિટિવ થઈ જાય એવું બને ખરું, તો એ અલનીનોની અસરને ઓછી કરવામાં મદદ કરશે. ને એને કારણે ઓગસ્ટમાં પાછોતરા વરસાદ સારા થવાની સંભાવના છે. એટલે અત્યારની ઘટ છે એ જો આયોડી પોઝિટિવ થઈ જશે જુલાઈ એન્ડ કે ઓગસ્ટના સ્ટાર્ટિંગમાં, તો એ ઘટ પૂરી થઈ જશે અત્યારની અને વરસાદ સારા થશે. કારણ કે ઓગસ્ટમાં જે નક્ષત્રો છે એના વાહનો હાથી ને મોર ને એવા છે, એટલે ત્યારે વરસાદ સારો થઈ જાય અને આ ઘટ પૂરી થઈ જાય એવું લાગે છે. અને આ જે પરિસ્થિતિ થઈ છે વરસાદ ખેંચાવાની, એ અલનીનોને કારણે છે. કોઈ સિસ્ટમનો સપોર્ટ મળ્યો નથી, એટલે ચોમાસું આગળ વધી શક્યું નથી. પહેલા શરૂમાં દેડકો વાહન હતું, હવે દેડકો વાહનો એટલે એને કૂદકા મારી દીધા, પછી કૂદકો મારીને ઘડીક ખમી જાય એટલે પછી મુંબઈમાં મોડું પહોંચ્યું, કોકણ ગોવામાં પહોંચી ગયું, મુંબઈમાં મોડું પહોંચ્યું. એટલે અને પછી અત્યારે ગદર્ભ વાહન છે, એ મેં તમને કહ્યું કે ગદર્ભને ઇન્દ્રનો પુત્ર કહેવામાં આવે છે, પણ એ ચાલે ધીમું, એટલે એને કારણે આ થયું છે. છતાં આર્દ્રા અને પુનર્વસુ જે હવે પછીનું નક્ષત્ર છે એની સંધિમાં તારીખ 3, 4 કે 6 સુધીમાં એકવાર તો એક સ્પેલ તો આવી જશે. અને પછી નક્ષત્ર કે જે 6 થી 20 જુલાઈ એમાં મારી દ્રષ્ટિએ ખૂબ સારો વરસાદ થવાનો છે અને લોકોને શાંતિ થઈ જશે એવું મને લાગે છે. જી બરાબર. અને દોલાભાઈ, અત્યારની જો વાત કરીએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે કયા પાકને વધુ નુકસાન છે અને આવનારા સમયમાં જો આ પાછોતરા જો સિઝન આ વખતે પેટર્ન ચેન્જ થઈ, પેટર્ન બદલાઈ, તેને કારણે આવનારા કયા પાકો છે જેની પર પણ જે અસર છે તે વ્યાપક પ્રમાણમાં જોઈ શકાય? સૌ પ્રથમ તો આપણા હવામાન જે નિષ્ણાત છે, જે નક્ષત્ર આધારે આપણી સાથે જે ચર્ચામાં છે, એમને ધન્યવાદ આપીશ. એમને એક આશ્વાસન અમને આપ્યું છે કે જીવતું કિરણ જે કહેવાય છે, કે આશાનું કિરણ જે છે, કે આદ્રા નક્ષત્રની અંદર વરસાદ થશે. આવી જ્યારે વાત અમને સંભળાય છે ત્યારે અમારા હૈયે બહુ ઠાઠક થાય છે. કારણ કે તમને ખ્યાલ નહીં હોય, કદાચ ઝાડવા ઉપર આપણે નજર કરીએ ને ત્યારે ઝાડવું પણ રોવે છે. આ વરસાદ લેટ છે, પશુ છે, અહીંયા પક્ષીઓ છે, એના કલરનો અંદર અવાજ બદલાઈ ગયો છે.
કારણ કે તમે ચારે બાજુ જ્યારે ભીતર જે કરતા હોય ત્યારે સૂકું દેખાય છે અને ભીતર એક એવો ડર છે કે કદાચ વરસાદ ખેંચાઈ ગયો તો એના આવનારા સમીકરણો કેટલા બદલાશે. કારણ કે અંદર બહુ ગામડાઓની અંદર વરસાદ આધારિત જ્યાં વિસ્તારો છે, જ્યાં ખેતી થાય છે ને, ત્યારે ખેતર સામે નજર નથી પડતી. કારણ કે અંદરનો જે આત્મા હોય છે, ભીતરમાં એક ડર એવો પડી જાય છે, ક્યાંક આ વરસાદ ખેંચાઈ ગયો, ચોરી, લૂંટફાટ, આ ડકેતી બધી ચાલુ થઈ જાય છે. કારણ કે એક જ્યાં ઝાડ પર રોતા હોય છે ને ત્યાં બીજી પરિસ્થિતિ કેવી હોય છે. અહીંયા રખડનારા જે ગામના જે પશુઓ હોય છે ને એમને પણ એ વરસાદ થાય તો એ ગૌચરની અંદર ક્યાંક ઉગે તો એ બી થાય છે, બાકી એની અંદર બહુ તકલીફ છે. એટલે વરસાદ આધારિત ઘણું બધું નુકસાન છે. મેં આગળ બી વાત કરી કે અત્યારે કપાસનું જે વાવેતર થયેલું હતું એ કપાસના વાવેતરની અંદર બહુ મોટું નુકસાન છે. કારણ કે એને એકાદ મહિના પહેલા અમે મે ની અંદર અમે એનું વાવેતર કર્યું હતું, મેના એન્ડ અઠવાડિયાની અંદર. તો હવે કપાસ કમ્પલસરી 6 ઇંચ 7 ઇંચ 8 ઇંચ એની હાઈટ લઈ લીધી છે. એને તાતી પાણીની જરૂરિયાત છે. જ્યાં કોઈક જગ્યાએ એવું પાણી છે તો એને ક્યાંક થોડું ઘણું આપી અને બચાવી શકાય છે, પણ એનું ઉત્પાદન તો ના જ લઈ શકાય. અને બીજા જે છે ત્યારે મગફળીનું જે વાવેતર છે એ પણ એ મગફળીનું વાવેતર જૂનના છેલ્લા દિવસ સુધી એટલે 15 તારીખ સુધી લગભગ પતી જાય છે, પણ કદાચ ક્યાંક આપણે વરસાદના લીધે એ જૂનની 30 તારીખ સુધીમાં મગફળીનું પણ વાવેતર એ પૂરું થઈ જશે. બાજરીનું પણ વાવેતર લગભગ એ પૂરું થઈ જશે. એટલે કે જે કહેવા જઈએ ચોમાસું સિઝનના જે દરેક પાકો અલગ અલગ વિસ્તારની અંદર જે વવરાય છે એ 30 તારીખ સુધીમાં 30 જૂન સુધીમાં વાવેતર એનું પૂરું થઈ જાય છે. પરંતુ આ વખતે વરસાદ ન થતાં લગભગ 40% જેટલું જ વાવેતર થયું છે, બાકીનું 60% વાવેતર હજુ સુધી નથી થયું. કારણ કે ક્યાંક ડર છે, પાણીનો અભાવ છે કે ભાઈ વરસાદ ના થયો તો આગળનો પાક જે છે આપણો ખર્ચો પણ એ લઈને જશે. મગફળીનું વાવેતર અત્યારે કરવું હોય ને તો 3200 થી 3300 રૂપિયા 20 કિલો બિયારણનો ભાવ છે. એની અંદર ખાતર છે, એની દવા છે અને એનો વાવણીનો જે ઓળણીનો જે ચાર્જ લાગે છે મિનિમમ ઓન એન એવરેજ 5000 રૂપિયા એ કટું વવરાય છે. એટલે 10 કટા વાવા હોય તો 50,000 રૂપિયા તો પહેલા દિવસે મૂકી દેવા પડે છે. એટલે આ ક્યાંક ડર ખેડૂતોને એવો હતો કે વરસાદ ન થયો તો એ પાછળ નહીં થાય, જેના થકે 60% વાવેતર હજી સુધી બાકી પડ્યો છે. જો આજે નક્ષત્રની અંદર વાવેતર થાય તો પાછળ પણ ક્યાંક સૂકા ઘાસચારો કે જુવાર છે કે રજગા બાજરી છે એવું કંઈક વાવી અને પશુઓ જે બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર જે પશુપાલન જે કરી રહ્યા છે એવા માટે સૂકો ઘાસચારો એકત્ર થઈ શકે છે. અને હવે જો કદાચ હજી 15 દિવસ લેટ થાય તો એ પણ થાય એમ નથી. કારણ કે પાછળનો સમય ઓછો હોય છે. અમારી મેન સિઝન શિયાળુ હોય છે. શિયાળુ સિઝનને બચાવવા માટે અમારે ચોમાસાની અંદર એ સૌથી પહેલા આગતરું કરવું પડતું હોય છે. પણ જો આ ન થયું, ક્યાંક વરસાદ હજી કદાચ ખેંચાણો તો એ સૂકા ઘાસચારાની લીલો ઘાસચારાની અસર હોય છે, જેના લીધે આવનારા સમયમાં સૂકા ઘાસચારાની અસર થશે. અને એ સૂકો ઘાસચારો એટલી બધી અસર ઊભી થશે તો ક્યાંક પશુઓને એ પહોંચી નહીં વળે. એની અંદર મોંઘવારી આવશે તો દૂધના ધંધામાં પણ સૌથી મોટું નુકસાન એ થઈ શકે છે. એટલે અત્યારે ઓલ ઓવર તો જે કહીએ છીએ તેલીબિયા પાક જે હોય છે, તલ જેવા છે, ગુવાર છે, એનું પણ વાવેતર આ વખતે ખૂબ મોટું નુકસાનની રીતે છે. એટલે માની લઈએ ઓન એન એવરેજ કે વાવેતર થશે, પરંતુ ક્યાંક ખેડૂતને આવક જે થવાની હતી એ આવકમાં ક્યાંક મોટો ઘટાડો આ વખતે દેખાઈ રહ્યો છે. જી બરાબર. અને જયપ્રકાશભાઈ, આપણે જે રીતે જોતા હોય કે અનેક સંકેતો આપણને પહેલાંથી જ મળી જતા હોય છે, તો આ પ્રકારની જે જૂન જુલાઈની સ્થિતિ આ વખતે ચોમાસા દરમિયાન રહી છે આપણા વિસ્તારોની અંદર, અને ખાસ કરીને દેશમાં પણ જે ચેન્જીસ આવ્યા છે આ ક્લાઇમેટના, તો શું તેના પણ પહેલેથી આપણને સંકેત મળી રહ્યા હતા વર્ષની શરૂઆતના કે પછી અગાઉ પણ? હા, આપણે કેટલીક વિદેશની એજન્સીઓએ ચેતવા હતા કે ભાઈ અલ નીનો આવી રહ્યું છે. મીડિયામાં એને સુપર અલ નીનો તરીકેની ચર્ચા થવા માંડી. કોઈ એને ગોડઝિલા કીધું. વાસ્તવમાં સ્ટ્રોંગ અલ નીનો આવવાનું છે. ઓસ્ટ્રેલિયાની જે મેટ એજન્સી છે એને કહી દીધું કે ભાઈ અલ નીનો પોઝિટિવ તરફ ભાગી રહ્યો છે. 1.11 ડિગ્રી સેલ્સિયસ ઉપર તાપમાન પહોંચી ગયું છે. 0.8 ઉપર જાય ને એટલે અલ નીનો જ કહેવાય, અને એ 1.5 ઉપર જાય એટલે બસ સ્ટ્રોંગ અલ નીનો થઈ જાય. એટલે એમાં શું થયું છે, પ્રશાંત મહાસાગરમાંથી જે વ્યાપારી પવનો આવે ને, ટ્રેડ વિન્ડ્સ, એ એની સાથે ભેજ આવી રહ્યો નથી. તો એને કારણે આ વરસાદમાં આવી પરિસ્થિતિ થાય એવી શક્યતા તો હતી જ. પણ એમાં એવું છે કે આપણી એકમાત્ર આશા એ આઈઓડી છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ. આ જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે ને, એ એક એવું પરિબળ છે કે એ અલ નીનો સામે લડી શકે છે અને એને એન્કાઉન્ટર પણ કરી શકે. જો કે એ બહુ પોઝિટિવ ન થાય તો એ કાંઈ ન કરી શકે, તો અલ નીનો પહોંચી જાય એને. પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ જો થોડું પોઝિટિવ થઈ જાય તો એ છે ને આપણે અલ નીનોને હરાવી શકીએ છીએ. ઇન્ડિયન ઓશન ડાયપોલ શું છે કે હિન્દ મહાસાગરમાં બનતી એક વાયુમંડલીય જળવાયુ ઘટના છે. એમાં શું હોય કે પૂર્વી તટ જે છે ઇન્ડોનેશિયાના તટ પાસે અને પશ્ચિમ હિન્દ મહાસાગરની વચ્ચે
સમુદ્રની જે સપાટી હોય એના તાપમાનમાં અંતર હોય છે. બરાબર. અને આ જે છે બાબત એ વાયુમંડલીય સંવહન અને હવાની પેટર્નને પ્રભાવિત કરતું હોય છે. એને ટૂંકમાં આયોડી કહે છે. અને ભારત, દક્ષિણ પૂર્વ એશિયા, પૂર્વીય અને ઓસ્ટ્રેલિયામાં ચોમાસાના વરસાદને અને ઋતુની પેટર્નને મહત્વપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે. બરાબર. એના 3 ચરણો હોય કે ભાઈ સકારાત્મક, નકારાત્મક અને તટસ્થ. અને એ પ્રમાણે જ્યારે એ સકારાત્મક હોય ત્યારે આપણે ત્યાં વરસાદ લાવે, ખાસ કરીને પશ્ચિમ તટ ઉપર એ વરસાદ લાવી શકે છે. આ આયોડી જે છે એ આયોડી અત્યારે 0.01 ડિગ્રી જેટલું પોઝિટિવ છે, પણ આટલું ન ચાલે. 0.4 ડિગ્રી વધી જાય તો પોઝિટિવ ગણાય. અને એવી આશા છે કે જુલાઈ એન્ડમાં કે ઓગસ્ટની શરૂઆતમાં એ પોઝિટિવ થશે. અને એ પોઝિટિવ થઈ અને આ જે અલ નીનો આવ્યો છે એની સાથે લડશે. એટલે મને તો એમ છે કે જો આયોડી પોઝિટિવ થઈ જશે તો પાછોતરા વરસાદ સારા થશે. ભૂતકાળમાં જ્યારે અલ નીનો આવ્યા અને આયોડી પોઝિટિવ થયા તો આપણને બહુ સારા પરિણામો મળ્યા છે. અને જ્યારે આ અલ નીનો હતા અને આયોડી પોઝિટિવ ન હતા ત્યારે ખરાબ પરિણામ મળ્યા. 2002માં જ્યારે અલ નીનો હતું મજબૂત પણ આયોડી પોઝિટિવ નહોતું તો 21% ઓછો વરસાદ થયો. 2004માં આવી જ પરિસ્થિતિ હતી કે આયોડી પોઝિટિવ નહોતું ને અલ નીનો હતો, 10% ઓછો વરસાદ થયો. 2009માં આવી જ પરિસ્થિતિમાં 18% ઓછો વરસાદ થયો. 2014માં 10% અને 2018માં 8% ઓછો વરસાદ થયો. પણ જ્યારે અલ નીનો મજબૂત પણ આયોડી પોઝિટિવ હોય ત્યારે 1997માં અલ નીનો મજબૂત હોવા છતાં સામાન્ય વરસાદ થયો, એટલે કે 96 થી 110% વરસાદ. અને 2006માં 3% સામાન્યથી વધુ વરસાદ આવ્યો. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જુલાઈ એન્ડ અથવા ઓગસ્ટમાં આયોડી બની જશે. એટલે મારું એવું માનવું છે કે જો આયોડી પોઝિટિવ બની જાય, જે દિશામાં અત્યારે ગતિ કરી રહ્યો છે, પોઝિટિવ નથી પણ એનું વલણ પોઝિટિવ થવા તરફ છે, તો જો એ બની જશે તો આપણે ઓગસ્ટમાં પણ બહુ સારા વરસાદ થશે. એનું કારણ છે કે ઓગસ્ટની અંદર એવું બનશે કે સૂર્ય આશ્લેષામાં 3/8 આવશે 3 ઓગસ્ટ. એનું વાહન છે હાથી. હવે આશ્લેષાનો છાંટો મોટો હોય, જો એમાં વરસાદ આવે તો બહુ વરસાદ આવે, નદી નાળા છલકાઈ જાય. એટલે જો આયોડી પોઝિટિવ અને આશ્લેષા એટલે તમારે જમાવટ થઈ જાય. 17/8 મઘામાં સૂર્ય આવે અને નક્ષત્ર મોર, એમાંય વરસાદ આવે તો ઓગસ્ટમાં વરસાદની શક્યતા છે. 13/9 દેડકાનું વાહન છે. તો મને આશા છે, જો આ તો સામા પાણીએ તરવાની વાત છે. તમે જાણો છો ને કે અલ નીનો કેટલો ખતરનાક હોય છે. હવે એમાં આપણે આશાસ્પદ વસ્તુ શોધી રહ્યા છે. એટલે ઘણી વાર શું હોય કે અમારી જેવા લોકો શક્યતાઓ સારી દર્શાવે આશાસ્પદ, અને પછી વરસાદમાં આમ કે તેમ થાય તો ખેડૂતો એની પાસે ઉઘરાણી કરે, તમે કીધું તું કેમ ન આવ્યો. પણ હું સ્પષ્ટતા કરી દઉં છું કે જો આયોડી મજબૂત બનશે તો ઓગસ્ટમાં વરસાદનો ધરાવ થઈ જશે. અને મારી પાસે કેટલીક તારીખો પણ છે વરસાદની, એ પણ હું તમે પૂછશો તો આપીશ. તો આવી રીતે વરસાદની શક્યતાઓ હજી છે. અને પુનર્વસુમાં તો મને ભરોસો છે, 6 તારીખે પુનર્વસુ બેસશે 20 જુલાઈ સુધી. એમાં તો મને ભરોસો છે કે ખૂબ સારો વરસાદ આવવાનો છે. જી બિલકુલ દોલાભાઈ, એટલે એક જે રીતે જયપ્રકાશભાઈએ કહી તો દીધું છે કે ભાઈ આજે આગાહી કરવામાં આવે છે, પરંતુ એ ક્લાઇમેટ ગમે ત્યારે ચેન્જ થઈ શકે, કુદરતનો અત્યારે ભરોસો ના હોય એટલો. પરંતુ એ તમામ આગાહી અત્યારે એ જ રીતે કરવામાં આવતી હોય છે કે જે આશાઓ અત્યારે દેખાઈ રહી છે. અને સાથે દોલાભાઈ, આપ એક ખેડૂત તરીકે કયા પ્રકારના આપની તૈયારીઓ પણ આ દરમિયાન રહેતી હોય છે, અને જો ના રહેતી હોય તો પછી ખેડૂતોને કયા એવા મેસેજ અત્યારે આપ આપવા માંગશો કે આ આગોતરી જે તૈયારી છે તે અત્યંત આ સમયે જરૂરી બનતી હોય? આશાઓ તો ખેડૂત જે હોય છે ત્યારે આપણે બધાએ આશા રાખવી જ પડે. કુદરત સામે કોઈ કશું કરી શકતો નથી. ત્યારે વરસાદની રાહ સૌથી વધારે ખેડૂતને હોય છે. આજની આશાઓ એ ખેડૂતને હોય છે. બજારની અંદર જ્યારે વરસાદ પડે છે ત્યારે એ ગરમીના બફારા સામે રાત માટે વરસાદ વરસ્યો છે, પણ અમારા માટે એ અમૃતથી કંઈ ઓછો નથી હોતો. એટલે આશા તો બહુ હોય છે ખેડૂત. મેં તમને પહેલા બી વાત કરી કે જ્યારે ખેડૂતની નજર એ ઝાડવા ઉપર જાય છે ને, ત્યારે વરસાદ ન હોય ત્યારે એ ઝાડવું પણ રોવે છે. એટલે એ બહુ નિરાશા જેવી પરિસ્થિતિ અહીંયા ખેતરોમાં જોવાઈ રહી છે, કારણ કે બળતો પાક હોય છે.
અને ક્યાંય આજુબાજુ નજર ન દેખાતી હોય ને હવામાન નિષ્ણાતો એવા પણ કોઈ આશાઓ નથી કે આટલા સુધી વરસાદ. હવે એમને જે વાત કરી છે કે 5 તારીખ સુધીમાં, પણ 5 તારીખ અમારા માટે એ લગભગ 6 મહિના જેટલી લાંબી દેખાય છે. કારણ કે એક દિવસની જ્યારે ઘડીઓ ગણાતી હોય છે ત્યારે 5 દિવસ 7 દિવસ કાઢવા બહુ મુશ્કેલ બની રહેતા હોય છે. આશા ખેડૂતોને તો એક મેસેજ એક જ આપવા માંગીશ કે જ્યાં પાણીની કોઈ વ્યવસ્થા હોય છે ત્યાં આગળ ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ છીએ. અમે આજે જ ખાસા ખેડૂતો ભેગા થઈ અને લાખણી સુજલામ સુફલામ જે કેનાલ છે ત્યાં આગળ અહીંયા ભેગા થઈને એક સરકારને વાત બી કરી છે કે ભાઈ મેસેજ મોકલ્યો છે કે તમે સુજલામ સુફલામ ચાલુ કરો, જેના થકી ક્યાંક વાવેતર જો થઈ જાય તો કદાચ 5-10 દિવસની વરસાદ થાય તો આ ખેડૂતો એનો જે પાક છે એના એ ટાઈમ પિરિયડની અંદર થઈ શકે છે. સરકારે જાહેરાત કરી હતી કે પાણી છોડવામાં આવશે, પણ લગભગ હજુ સુધી ક્યાં છોડવામાં આવ્યું નથી. એમને 10 કલાકની પણ વાત કરી હતી કે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે. જો કે વીજળી 10 કલાક આપ્યાથી પાણી વગર અમે શું કરીએ? એટલે સરકાર 10 કલાક પણ છતાં બોલ્યા છે તો હજુ સુધી ખેડૂતોને આપી નથી. અને અમે તો એમ જ કહીએ છીએ કે 10 કલાક વીજળીની જરૂર નથી. જો તમે ખેડૂતોને સપોર્ટ કરવા માંગતા હો તો 10 કલાકની વીજળીની જગ્યાએ તમે આ 2 કલાક એક્સ્ટ્રા આપો છો, પાણી વગર તમારે શું કરવાનું? તો એના કરતાં વીજ બિલ માફ કરી દો ને, તો ખેડૂતોને રાત વધારે મળશે. ચલો ભાઈ, આ વખતે દુષ્કાળ જેવી પરિસ્થિતિ, સરકારે આપણો એ વીજ બિલ માફ કર્યું તો તેનાથી રાહત મળી શકે છે. પરંતુ એ બી નથી થયું. 10 કલાક વીજળી પણ નથી મળી. સુજલામ સુફલામ કેનાલમાં પાણી પણ નથી છોડવામાં આવ્યું. સાથે સાથે ખેડૂત એક જગતતાજ છે. એ પરિબળો સાથે કુદરતી આફતો સામે તો સતત લડી જ રહ્યો છે, બે હિંમતથી લડી રહ્યો છે. પરંતુ સરકાર ક્યાંક મા બાપ હોય છે અને સરકાર પણ આવા પરિબળો સાથે ખેડૂતને કંઈક એવી ખાલી વાતોથી એ દેખાય છે કે સપોર્ટ કરે છે, સમર્થન કરે છે અને ખેડૂતો માટેની સરકાર છે, પરંતુ વાસ્તવિક જમીન સ્તરે આવું કંઈ દેખાતું નથી. અને સરકાર ધારે તો એ બધું કરી શકે છે. કારણ કે આવી પરિસ્થિતિમાં જ્યારે આ વિકટમાં ખેડૂતો હોય તો ખેડૂતો અન્નના ઉત્પન્નના ભંડાર જ્યારે ભરે છે. કોરોના જેવી પરિસ્થિતિમાં આપણે ખ્યાલ હશે કે જ્યારે આખો દેશ એ એક લોક થયેલો હતો તાળાની અંદર, જ્યારે દરેક પોતાના ઘરમાં બેઠા હતા, ત્યારે ખેડૂત એક એવો વર્ગ હતો કે જેને પોતાના જીવની પણ પરવા કર્યા વગર દૂધ, દહીં, છાશ અને એ અનાજ એ તમામ છેવાડાનો જે બજારની અંદર બેઠો, છેલ્લી સોસાયટીની અંદર બેઠો, ત્યાં સુધી શાકભાજી સીધી પહોંચાડવાની કોશિશ કરી છે. કારણ કે અમને બી ડર હતો કે કોરોના ક્યાંક આપણા ઘરની અંદર પ્રવેશ ના કરી શકે, પણ તેમ છતાં આપણે ખેડૂત છીએ, આપણે અન્નદાતા છીએ, તો એ છેવાડાના વ્યક્તિ સુધી એ પહોંચાડવાની જવાબદારી આપણે અન્નદાતાની હોય છે. તો અમે એ રિસ્ક લઈ એ અમારા પરિવારનો વિચાર કર્યા વગર પણ ભાવની કોઈ એવી નથી કે અમે એ સમય ધાર્યો હતો અમે રૂપિયા બી કમાવી શક્યા હોત. પરંતુ જ્યારે એને આવક બંધ થઈ છે તો કોઈ એક્સ્ટ્રા ભાવ નહીં, જે રેગ્યુલર ભાવ છે એના કરતાં પણ અમે સસ્તું ક્યાંક આપી અને એમને અનાજ પૂરું પાડ્યું છે. તો સરકારે પણ એ સમય ભૂલવો ના જોઈએ. અને જ્યારે ત્યારે આવી મુશ્કેલ ઘડી દેશ ઉપર આવતી હોય છે ત્યારે ખેડૂત એ હંમેશા આગળ હોય છે. તો આ ખેડૂતને આવી કઠિન પરિસ્થિતિ હોય ત્યારે સરકારે આગળ આવી અને ખેડૂતોનો જો દેવો માફ કરવામાં આવે તો ખેડૂત એ સૌથી વધારે એ આનંદિત થશે અને ખેડૂતો ક્યાંક આર્થિક રીતે સક્ષમ બનશે. તો આવનારા સમયની અંદર બે તાકાતથી એ ખેતી કરીને દેશના ભંડાર ભર્યા રાખશે ને કોઈ પણ દેશનો નાગરિક ભૂખ્યો નહીં સૂવે એવી તાકાતથી મહેનત કરી શકશે. જી, એટલે દોલાભાઈ એવું છે કે જે દેશમાં ખેડૂત એ સમૃદ્ધ હોય એ જ દેશ સમૃદ્ધ ગણાય, એ જ આપણી પરંપરા પણ રહી છે. અને સાથે ખેડૂત સાથે એક શબ્દ પણ જોડાયો છે, લાચાર ખેડૂત. એ લાચાર કુદરત સામે હોય, કારણ કે કુદરત સામે કોઈનું ચાલવાનું નથી. કુદરત મન ભરી લે એટલું આપી પણ દે છે અને ક્યાંક કુદરતનો પ્રકોપ પણ આપણે વેઠ્યો છે. એટલે ખેડૂત કુદરત સામે લાચાર હોય, પરંતુ જો એ તંત્ર સામે પણ લાચાર બને તો એ ખૂબ જ અયોગ્ય બાબત પણ કહેવાય. તંત્રએ પણ એના પડખે ઊભું રહેવું પડે અને અત્યારે જરૂરિયાત પણ બનતી જ હોય છે. જયપ્રકાશભાઈ, એ પણ જાણવું જ છે અત્યારેની જે સ્થિતિ અને ત્યારબાદ હવે આવનારા સમયમાં શું આ એક ક્લાઇમેટ ચેન્જ આ એક પેટર્ન બની રહેશે? શું હવે ક્યાંક જે વાતાવરણ છે આપણા ભારત દેશનું ક્લાઇમેટ છે કે આ વિશ્વનું ક્લાઇમેટ છે તે ક્યાંક હવે બદલાઈ ચૂક્યું છે? હા, આ આખા વિશ્વનું ક્લાઇમેટ છે. બિલકુલ જી. જયપ્રકાશભાઈ, ત્રાહિમામ પોકારી ગયા કે નદીઓમાં પડ્યા અને ડૂબી પણ ગયા. અને ફ્રાન્સમાં, ઇટાલીમાં, સ્પેનમાં ખૂબ ભયંકર હીટવેવ આવી છે. આપણે ત્યાં ઉત્તર ગુજરાત અને બિહારમાં પણ ખૂબ હીટવેવ આવી. બિલકુલ, ખાટલા ઉડાડ્યા અને વીજ પ્રપાત થાય છે. તો આ તો ક્લાઇમેટ ચેન્જ તો થયું જ છે. રુદ્રની જે મૂર્તિઓ છે એમાં વાયુ, જળ, પૃથ્વી, અગ્નિ આગે બહુ લાગે છે, જોવો છો ને સમાચારોમાં. આકાશમાંથી વીજ પ્રપાત એટલે આ રુદ્ર ક્રોધિત થયા હોય એમાં આપણી જીવનશૈલી જ જવાબદાર હોય.
તો એને કારણે આ થયું છે. એ વાત આપની સાચી છે કે વિશ્વનું આ લડાઈઓ ચાલતી હોય એની પણ અસર હોય. તો આવું બધું આ કેટલા વર્ષથી યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલે છે. એ બધી વાતાવરણમાં ભડકા થાય, ઓઇલ સળગે ઈરાનનું, રશિયામાં તો ઓઇલની વરસાદ થયો ઓઇલનો. તો આવું બધું તો છે જ. એટલે વાતાવરણ તો આપણે બગાડવામાં કાંઈ બાકી નથી રહ્યું. આપણે આમ વિજ્ઞાનના વખાણ કરીએ, પણ વિજ્ઞાને આપણને શું આપ્યું એ જોવો ને તો દિલ્હીમાં તમારે ઓક્સિજન લેવો પડે છે વેચાતો. તો પ્રગતિથી જો આવું થતું હોય તો એ શું કામનું, એમ મારું કહેવાનું છે. હવે તમને વાત કદાચ તમે અંત ભણી આવતા હોય એ પહેલા હું કહી દઉં વાત કે ભાઈ આ જે આર્દ્રા નક્ષત્ર છે ને એની પછી જે પુનર્વસુ નક્ષત્ર આવશે ને 6 તારીખ, એ 6 તારીખે બેસશે ને 20 તારીખ સુધી રહેશે. તો સંજોગ્યું છે, એટલે એમાં વરસાદની ઘણી શક્યતા છે. ભૂતકાળમાં પણ એવા દાખલા બનેલા છે કે જો આપણે 15 જૂને આવવાની તારીખો ગુજરાતમાં તો અને 22 જૂને આર્દ્રા, પછી વરસાદ. હજી કઈ 22 વહી નથી ગઈ, પણ આ અલ્નીનો ને લીધે બધા ડરી ગયા છે. અને ડરવું એ પડે ભાઈ, અલ્નીનો છે એવું. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે હજી સમય વીત્યો નથી. જો કુદરત દયા કરે તો હજી થઈ જાય એવું છે. એટલે સંજોગ્યું નક્ષત્ર છે 6 તારીખથી, એની પહેલા એકાદો સ્પેલ આવે એમ છે ગુજરાતમાં, તો એવી શક્યતા છે. અને હું એમ માનું છું કે જુલાઈમાં 16-17 જુલાઈ ને 15-16 જુલાઈ સારો વરસાદ થશે ખૂબ. આ અમુક તારીખ તમને આપું છું. પુનર્વસુમાં ક્યારે સારો? ગુરુવાર, ઘર અષાઢી બીજડી, નીમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સુર ગુરુ જળ બંબારણ હોય. એટલે એ 15-16 જુલાઈએ પણ વરસાદની શક્યતા છે. અને ઓગસ્ટ મહિનામાં મેં તમને કીધું એમ મઘા નક્ષત્ર અને બીજું જે નક્ષત્ર છે આશ્લેષ, એના વાહનો સારા છે. અને આઠમે ભગવાનની જે આઠમ છે શ્રાવણ વદ આઠમ, 4 સપ્ટેમ્બર, ત્યારે રાત્રે રોહિણી નક્ષત્ર છે. તો પાછોતરા વરસાદની મને તો ભાઈ આશા છે. જો બહુ મોટો અલ્નીનો આવે તો જોશીના જોશે ખોટા પડે, પણ મને એમ છે કે આ ઇન્ડિયન ઓશન ડાયપોલ છે આપણે તારી દેશે. અને જુલાઈની 15-16 તારીખે સારો વરસાદ થશે. જુલાઈમાં 6 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની સંભાવના છે. અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થઈ શકે એમ છે. એમાં શું છે કે આ વખતે જળ સ્તંભ, આ બધા સ્તંભ જોવે ને એમાં થોડી ગડબડ છે. એટલે આ બધી ગડબડ થઈ છે. જળ સ્તંભ, વાયુ સ્તંભ, તૃણ સ્તંભ, એમાં થોડી ગડબડ છે. એટલે એને કારણે આમ અલ્નીનો કહેવાય ને આમ સ્તંભની દ્રષ્ટિએ જુઓ તો આ સ્તંભ જે 4 હોય ને એમાં થોડી ગડબડ છે. તો આને કારણે આવું બન્યું છે, પણ આશા ગુમાવવા જેવું નથી. જી ભાઈ. બિલકુલ બિલકુલ. જયપ્રકાશભાઈ અને સાથે દોલાભાઈ, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે વરસાદ ખેડૂતોની આશા છે, ગામડાઓનો વિશ્વાસ છે અને દેશની અર્થવ્યવસ્થાનો એક આધાર પણ છે. કુદરત સામે કોઈ જીતી શકતું નથી, પરંતુ સમયસરની તૈયારી અને સમજદારીથી આ નુકસાન જરૂર આપણે ઘટાડી શકીએ છીએ. આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ ચોમાસું ફરી ગતિ પકડે અને ધરતીની તરસ સાથે લાખો ખેડૂતોની આંખોની રાહ પણ પૂરી થાય. આ સાથે વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.